માંગરોળ પંથકમાં પડેલ અતિ ભારે વરસાદના પાણી ઓસરતા હવે તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે। ખેડૂતો અને ગ્રામજનો પર આફતનો ડબલ માર પડ્યો છે। માંગરોળ પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસેલા અતિ ભારે વરસાદ અને જળબંબાકાર જેવી સ્થિતિ બાદ હવે ધીમે ધીમે પાણી ઓસરવા લાગ્યા છે। જોકે પાણી ઉતરતા જ સમગ્ર વિસ્તારમાં વિનાશના હૃદયદ્રાવક દ્રશ્યો સામે આવ્યા છે। અનેક ગામોમાં કાદવના થર ધોવાઈ ગયેલા ખેતરો અને ઢળી ગયેલા નારિયેળીના ઝાડ, મોટા પાયે નુકસાન પામેલા રસ્તાઓ અને ઘરોમાં પલળી ગયેલી ઘરવખરીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ત્યારે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ જેઠાભાઈ ચુડાસમાએ શેરિયાજ ગામના ખેડૂતોની મુલાકાત કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો। ભારે વરસાદ અને પૂરના પાણીના જોરદાર પ્રવાહને કારણે ખેડૂતોના ખેતરોનું મોટા પાયે ધોવાણ થયું છે। અનેક જગ્યાએ ઊભા પાકને ભારે નુકસાન પહોંચ્યું છે, જ્યારે ફળદ્રુપ જમીન પણ પાણીના પ્રવાહમાં ધોવાઈ જતા ખેડૂતો માટે આર્થિક સંકટ ઊભું થયું છે। વર્ષભરની મહેનત પાણીમાં વહી જતા ખેડૂતોએ સરકાર પાસે નુકસાનનું યોગ્ય સર્વેક્ષણ કરીને તાત્કાલિક સહાયની માંગ કરી છે। માંગરોળ તાલુકામાં 1 જુલાઈથી વરસાદની શરૂઆત થઈ। પહેલા દિવસે 5-7 ઇંચ પાણી પીડ્યું, બીજા દિવસે એનાથી વધારે 12-15 ઇંચ પાણી પીડ્યું અને ગઈકાલે અંદાજિત 18 ઇંચ જેટલો વરસાદ આ વિસ્તારમાં થયો છે, જેને કારણે ઉપરવાસમાં પણ ખૂબ વરસાદ થયો, માળિયા તાલુકામાં પણ ખૂબ વરસાદ થયો અને કેશોદ તાલુકામાં પણ ખૂબ વરસાદ થયો। અહીંથી આગળ આપણે ઊભા છે ત્યાંથી બસ અડધો કિલોમીટર દૂર નોલી નદી જે માળિયામાંથી આવે છે અને આ લાંગડી નદી જે માળિયામાંથી આવે છે અને આ નોલી નદી કેશોદથી આવે છે। બે નદીઓના પાણી ભેગા થતા નદી પાણી સંગ્રહ કરી શકી નહોતી અને કાંઠાળ વિસ્તારમાં નદીની બે બાજુ 200-200 મીટરમાં લોકોના ઘરમાં વાડી વિસ્તારમાં 4-4, 5-5 ફૂટ પાણી ઘૂસી ગયા। કાલ 5 વાગ્યાથી પાણી ખેડૂતોના ઘરમાં ઘૂસવાની શરૂઆત થઈ હતી। સતત અમે કોન્ટેક્ટમાં હતા। મેં માનનીય મામલતદારશ્રીને પણ લઈ જન્મમાં રાખ્યા હતા। અમારા ધારાસભ્યશ્રી રાત્રે 10 વાગે રાજેશભાઈ ચુડાસમાનો પણ ફોન આવ્યો કે એક પરિવાર અટવાણું છે, તેનું શું છે। પણ બીજી તરફ અનેક ગામોમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા ઘરવખરી, અનાજ, કપડાં, ઇલેક્ટ્રોનિક સાધનો સહિતની ચીજ વસ્તુઓ સંપૂર્ણપણે પલળી ગઈ છે। સ્થાનિક ગ્રામજનો મુશ્કેલીના સમયમાં એકબીજાની મદદે આવ્યા છે। અનેક ગામોમાં લોકો દ્વારા અસરગ્રસ્ત પરિવારો માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળી રહ્યું છે। સરકારી તંત્ર અને સ્વૈચ્છિક સંસ્થાઓ અને સ્થાનિક આગેવાનો પણ રાહત કાર્યમાં જોડાયા છે। હાલ સમગ્ર માંગરોળ પંથકમાં લોકોની સ્થિતિ દયનીય બની ચૂકી છે। એક તરફ સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે, તો બીજી તરફ ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન થવાની ભીતિ સતાવી રહી છે। વહીવટી તંત્ર દ્વારા નુકસાનનો સર્વે શરૂ કરવાની તેમજ અસરગ્રસ્ત લોકોને જરૂરી સહાય અને રાહત પહોંચાડવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે। નદી કાંઠા વિસ્તારમાં આવેલ તમામ વીજળીના પોલ પડી જતા વીજળી પણ છેલ્લા 3 દિવસથી બંધ છે અને ક્યારે વીજળી આવે તે પણ નક્કી નથી। ક્યારે લાઇટ ચાલુ કરશે એની અમને કોઈને કદાચ અઠવાડિયું જીબીને બધું ઊભું કરવામાં થશે। નુકસાની ખેડૂતોને ઘરવખરી અને મોલાતની પારાવાર નુકસાની છે। ખેડૂતોની દિવાલો ખેતરોની તૂટી ગઈ છે, નાળિયેરીના ઝાડ ઉપડી ગયા છે, વીજળીના પોલ પડી ગયા, નાળિયેરીના ઝાડ કયા હિસાબમાં આવે, એટલે નુકસાનીનો કોઈ અંદાજ જ નથી। સરકારશ્રી જ્યારે સર્વે કરે ત્યારે જોશું।